શિવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમમાં. નમસ્કાર. આજે આપણે સાંભળીએ હનુમાન ચાલીસા ક્યાંથી શરૂ થઈ. મિત્રો, જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર નવા ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય. ધન્યવાદ. સિય રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. મિત્રો, આદિ કવિ તુલસીદાસજીને આ ચોપાઈ લખી છે. તેઓ એક ગરીબ બ્રાહ્મણ હતા. તેમની પત્નીનું નામ રત્નાવલી હતું. તેમને પોતાની પત્ની ઉપર અગાઢ પ્રેમ હતો. તેઓ રામકથા વાંચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસની વાત છે. તુલસીદાસજી રામકથા કરવા ગયા હતા અને તેમના પત્નીને પિયરમાં જવાનું થયું. જ્યારે તુલસીદાસજી ઘેર આવ્યા તો પોતાની પત્નીને ન જોયા અને તેમણે જાણ્યું કે રત્નાવલી પિયર ગયા છે. તો તેઓ તરત જ પોતાની સાસરીમાં જવા નીકળ્યા. ચોમાસાની ઋતુ હતી. વરસાદ ધોધમાર પડતો હતો. તેની જરા પણ દરકાર ન કરી અને તેમની સાસરીનું ગામ નદીના સામા કિનારે આવેલું હતું. નદી બે કાંઠે વહેતી હતી. તેમાં એક શબ તણાતું આવતું. તુલસીદાસને લાગ્યું કે આ લાકડું છે, એટલે તેઓ તેના પર બેસી અને સામે કિનારે પહોંચ્યા અને પોતાની પત્ની પાસે પહોંચી ગયા. રત્નાવલી તેમને જોઈને અચરજ પામી. તેણે સ્વામીને કહ્યું, આ અનરાધાર વરસાદમાં આપ અહીં કેવી રીતે પહોંચ્યા? ત્યારે તુલસીદાસ કહેવા લાગ્યા, નદીમાં લાકડા ઉપર બેસીને અને બારીએ દોરડા પર ચડીને તમને મળવા આવી ગયો. જ્યારે રત્નાવલીએ બારીએ જોયું તો એક સાપ ફૂફાડા મારતો ત્યાંથી પસાર થયો. રત્નાવલી આભી બનીને પોતાના પતિને કહેવા લાગી કે હે સ્વામી, મારા પ્રેમમાં તમે એટલા બધા અંધ બની ગયા કે તમને એક શબ લાકડું લાગ્યું અને એક સર્પ દોરડું લાગ્યું. પરંતુ હે સ્વામી, આટલો જ પ્રેમ આપ રામ નામમાં રાખો તો બેડો પાર થઈ જશે. બસ, પોતાની પત્નીના આ શબ્દોએ તુલસીદાસજીનું હૃદય પરિવર્તન કરી દીધું. તેઓ ઘર બાર છોડી પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા. તેમણે ત્યારથી રામકથા લખવાનું અને લોકોને સંભળાવવાનું શરૂ કરી દીધું. હજારો માણસો રામકથામાં આવવા લાગ્યા. આ જોઈને વિરોધીઓને તુલસીદાસ ખટકવા લાગ્યા અને તેઓએ દિલ્હીના દરબારમાં જઈને બાદશાહને સલામ કરી અને કહ્યું, જહાંપનાહ, એક તુલસીદાસ નામનો બ્રાહ્મણ છે, જે પ્રજાને પોતાની જાદુઈ વિદ્યાથી પોતાના તરફ આકર્ષે છે અને સભાઓ ભરી ભરીને રામ નામ બોલાવે છે. આ પ્રમાણેની વાત સાંભળીને અકબર બાદશાહે હુકમ કર્યો, જાઓ સિપાહીઓ, તે તુલસી બ્રાહ્મણને હમણાં જ બંદી બનાવીને સભામાં હાજર કરો. તરત જ બાદશાહના હુકમથી સિપાહીઓ ગયા અને તુલસીદાસ એક જગ્યાએ રામચરિતમાનસની કથા વાંચી રહ્યા હતા. ત્યાં પહોંચ્યા. રાજાએ કરતા નોકરને વધુ પાવર હોય તેમ ત્યાં જઈને સિપાહીઓએ તુલસીદાસને પડકાર કર્યો, તુલસીદાસ, તમારા આ ધતિંગો છોડો અને અત્યારે જ ચાલો, તમને બાદશાહ અકબર બોલાવે છે. ત્યારે તુલસીદાસ કહે છે, અરે ભાઈઓ, હું જ ગરીબ બ્રાહ્મણનું બાદશાહની કચેરીમાં શું કામ છે? મને અહીં મારા રામની કથા કરવા દો. ત્યારે સિપાહીઓ મર્મમાં હસ્યા અને કહ્યું, તુલસીદાસ, તમને અકબર બાદશાહ કથા કરવા જ બોલાવે છે. અને ભોળા તુલસીદાસ તરત જ કચેરીએ જવા તૈયાર થયા અને સિપાહીઓ સાથે અકબર બાદશાહની કચેરીએ પહોંચ્યા. તુલસીદાસને જોઈને બાદશાહ બોલ્યા, તુલસીદાસને હમણાં જ બંદી બનાવી લો. આથી તુલસીદાસ કહે છે, હે નામદાર, મારી શું ભૂલ છે કે આપ મને બંદી બનાવો છો? ત્યારે બાદશાહ અકબર કહે છે, તુલસીદાસ, તમે તમારી જાદુઈ વિદ્યાથી લોકોને ભરમાવી રહ્યા છો, માટે તમને બંદી બનાવ્યા છે અને એ ગુના અનુસાર તમને બંદીખાનામાં પૂરવામાં આવશે. બંદીખાનામાં પૂર્યા પછી તમને તમારા બચાવમાં જે અરજ કરવી હોય તે કરી શકો છો. આમ કહીને તુલસીદાસને બંદીખાનામાં પૂરી દીધા. તુલસીદાસ તો જેલમાં પણ રામકથા બોલવા લાગ્યા અને તેમના મુખમાંથી આ પ્રમાણે શબ્દો નીકળવા લાગ્યા, જે આજે આપણે હનુમાન ચાલીસા તરીકે ઓળખીએ છીએ. શ્રી ગુરુ ચરણ રજ સરોજ નીચ મનુ મુકુરુ સુધારી,
બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયકો ફલચારી. મારા મન દર્પણને શ્રી સદગુરુ દેવના ચરણાવિંદને રજથી પાવન પવિત્ર કર્યા પછી હવે હું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ ફળ આપનાર શ્રી રઘુવીર રામના નિર્મળ યશનું વર્ણન કરું છું. બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. હે પવન પુત્ર, હે પવન કુમાર હનુમાનજી, હું મારી જાતને બુદ્ધિહીન સમજી આપનું સ્મરણ કરું છું. આપ મને બળ, બુદ્ધિ અને વિદ્યા આપો તથા મારી વિષય વાસના અને વિકારયુક્ત કલેશને દૂર કરો. મારા આ ધર્મ સંકટને દૂર કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. જો યહ પઢે હનુમાન ચાલીસા, હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તુલસીદાસ સદા હરિચેરા, કીજે નાથ હૃદય મહડેરા. જે કોઈ આ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેને સર્વ પ્રકારે સિદ્ધિ સફળતા મળે છે. સાક્ષાત ભગવાન શંકર અને માતા પાર્વતી તેના સાક્ષી છે. છેલ્લે તુલસીદાસજી વિનવે છે, હે હનુમાનજી મહારાજ, હું તુલસીદાસ શ્રી રામનો દાસ છું. તેથી આપ મારા હૃદયમાં વિરાજો, મારા અંતરમાં નિવાસ કરો. હે હનુમાનજી મહારાજ, મારો આ સંકટમાંથી બચાવ કરો. પવન તનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ. રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુરભૂપ. સિયાવર રામચંદ્ર કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હનુમાનજી મહારાજની જય. આ રીતે હનુમાનજીનું સ્મરણ કરતા કરતા તુલસીદાસજીને સમાધિ લાગી ગઈ. બોલો હનુમાનજી મહારાજની જય. મિત્રો, બાદશાહ અકબરના બગીચામાં એક પછી એક વાનરો આવવા લાગ્યા અને બગીચામાં ફૂલ, છોડ અને વૃક્ષોને ઉખાડીને ફેંકવા લાગ્યા. સિપાહીઓ દોડા દોડી કરે છે. વાનરોને પકડવા માટે હજારો સિપાહીઓ બગીચા બાજુ દોડે છે, પરંતુ એક પણ વાનર પકડાતા નથી. બગીચામાં વધારે ને વધારે નુકસાન કરતા જાય છે. ત્યારે કેટલાક સિપાહીઓ બાદશાહ અકબરને જાણ કરે છે, જહાંપનાહ, આપણા બગીચામાં હજારો વાનર આવ્યા છે અને બગીચામાં ખૂબ જ નુકસાન કરે છે અને એક પણ વાનર પકડાતા નથી અને આપણા મહેલમાં ઘૂસવાનો પણ પ્રયત્ન કરે છે. ત્યારે બાદશાહ અકબર વિચારમાં પડી જાય છે. ત્યારે એક શાણા મંત્રી બાદશાહને સલાહ આપે છે કે જહાંપના, આપે તુલસીદાસજીને વગર વાંક ગુને બંદીખાનામાં પૂર્યા છે, તેનું તો આ પરિણામ નહીં હોય ને. અકબર બાદશાહને પોતાની ભૂલ સમજાય છે. તેઓ પોતાની ભૂલ કબૂલ કરે છે અને તુલસીદાસજીને માનભેર કચેરીમાં બોલાવી તેમનું સન્માન કરે છે. તુલસીદાસજીને માનભેર વિદાય આપી અને તુરંત જ વાનરોનો કોપ શાંત થઈ ગયો અને તેઓ એક પછી એક જંગલ તરફ ચાલી નીકળ્યા. મિત્રો, તુલસીદાસજીએ સૌ પ્રથમ હનુમાનજીની આ પ્રમાણે સ્તુતિ કરેલ અને હનુમાનજી મહારાજે તુલસીદાસજીનો આબાદ બચાવ કરેલ, જે આજે આપણે હનુમાન ચાલીસાના પાઠ તરીકે ઓળખીએ છીએ. આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી હનુમાનજી મહારાજ દરેક વ્યક્તિના કષ્ટ કાપે છે. આપણે કષ્ટભંજન દેવ કહીએ છીએ. બોલો કષ્ટભંજન દેવ કી જય. મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને યુટ્યુબ ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ જરૂર લખો. ધન્યવાદ.